ને સ્પર્શ કરો પિતા પરમેશ્વર અને પ્રભુ આ વચનો સાંભળીને એનું જીવન પરિવર્તન થઈ જાય પ્રભુ ઈસુના નામમાં માંગુ છું આમીન ગોડ બ્લેસ યુ આજનું મારું વચન છે પવિત્ર આત્મા વિશેષ 3 વ્યક્તિ એટલે કે આ 11 વિકેમાં આપણે શીખ્યા કે પવિત્ર આત્માને શોકિત ન કરવું. Today we're also going to learn about the Holy Spirit and how we learned about 3 points about not to grieve the Holy Spirit. બીજું આપણે પિતા શીખ્યા પવિત્ર આત્માથી ભરજન એટલે કે પવિત્ર આત્માથી ભરાઈ જવું. Second point was to be filled with the Holy Spirit. અને ત્રીજું આપણે વચન શીખી ગયા છે પવિત્ર આત્માથી પરિપૂર્ણ એટલે કે ભરપૂર થઈ જવાનું. And the last point we learned to be fully filled with the Holy Spirit. આજે હું 4 પોઈન્ટ લાવેલો છે. Today I brought 4 points. પવિત્ર આત્માને શાંત કરશો નહીં એટલે કે પવિત્ર આત્મા હોલી સ્પિરિટને બુઝાવશો નહીં. To not stop the Holy Spirit. પવિત્ર આત્માનો આનંદ. The joy of the Holy Spirit. અને ત્રીજું વચન છે પવિત્ર એટલે કે 3 પોઈન્ટ છે પવિત્ર આત્માની રેડવું. Third point is to pour out the Holy Spirit. અને ચોથું છે પવિત્ર આત્માને વિરોધ એટલે શું. And the fourth point is to go against the Holy Spirit. આ હોલી સ્પિરિટના આપણે જે 10 પોઈન્ટ છે These 10 points. એમાં 3 પોઈન્ટ શીખી ગયા છે આપણે. We learned 3 points. આજે 4 પોઈન્ટ છે. Today we learned 4. એના પછી આવતા વીકે પાછા બીજા 3 પોઈન્ટ હશે. Then I'll bring 3 other points next. એટલે હોલી સ્પિરિટને આપણે 10 પોઈન્ટ જાણી લેશું 3 We વીકમાં. learned 10 points about the Holy Spirit. તો આજે પહેલો જ આપણે પોઈન્ટ આપણે શીખીશું So the first point we learned today, પવિત્ર આત્મા Holy Spirit. વિશે આપણે ઘણા ફકરા વાંચીએ છે We read a lot about the Holy Spirit, પરંતુ આપણે ભાગ્યથી એનો અર્થ સમજી શકીએ છીએ. but we need to understand નવા કરારમાં ઘણી જગ્યાએ ભાર મૂકે છે in the New Testament, પવિત્ર આત્મા Holy Spirit, કોઈના જીવનમાં આવે છે it comes in many people's lives, ત્યારે તેમના that in their જીવનમાં પરિવર્તન આવે છે. lives there is change. એવા ફેરફાર These એ points, વ્યક્તિને જોઈને after seeing that આપણે person, અનુભવ કરી શકીએ છીએ. we can see, or નવા કરારમાં જોઈએ if we look at the New તો Testament, પ્રભુ યીશુ મસીહ જોઈ શકીએ છીએ, if we look at Jesus Christ, પ્રેરિત પાઉલને જોઈ શકીએ છીએ, if we look at apostles, અન્ય લોકો people unbelievers, પવિત્ર આત્મા the Holy Spirit, ના રહસ્યનો ઉપયોગ આપણે જાણી શકીએ છીએ. they will see the characteristics of the Holy Spirit. જ્યારે When આપણે આજે શીખશું we learn today, પવિત્ર આત્માના રહસ્ય, we learn the characteristics of તો the ઈ રહસ્યો શું છે? So what are they? 4 પોઈન્ટ લાવેલો છે I've got 4 points. કે પવિત્ર આત્માને Holy Spirit, શાંત કરશો નહીં એટલે કે બુઝાવશો નહીં. don't say no to the Holy તો Spirit. આપણે વચન વાંચશું 1 થેસલોનિયા So if you read from 1 Thessalonians 5:19 5:19 chapter 5, હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશમાં વાંચશું આપણે. ગુજરાતીમાં અહીંથી વાંચીશ 1 થેસલોનિયા 5:19 આત્માને ન બુઝાવો, પવિત્ર આત્માને શાંત કરશો નહીં. એના વિશે આપણે જાણશું કે શું કહેવા માંગે છે. 1 Thessalonians chapter 5 verse 19. Do not quench the spirit. Amen. હવે હિન્દીમાં तो 1 Thessalonians 5 में આપણે 19 में से आत्मा को न बुझाओ. आमीन. ખાલી એક લાઈનમાં છે so it's chapter 1, આત્માને ભૂલવશો નહીં. do not quench the Holy Spirit. અહીંયા થેસલોનિયાને Here in Thessalonians, એ પત્રમાં પાઉલ here Paul, સિરિયાના લોકોને he tells the people of Syria, ખૂબ મહત્વનો એક સંદેશ લખે છે he writes an important message here પવિત્ર આત્મા વિશે. about the Holy Spirit. શા માટે લખ્યું? Why is it written? શું આત્મા એક દીવો છે? Is the Spirit of fire? એ આત્મા એક મીણબત્તી છે? Is it a lamp? જેવી રીતના વિશ્વાસીઓ એને ફૂંકીને બુઝાવીને Like unbelievers, they'll blow it and it'll go out. પાઉલ પેરી Paul, also થેસલોનિયાના ચર્ચને at the Thessalonian church, બરાબર પવિત્ર આત્મા વિશે શીખવે છે. tells them quite clearly about the Holy Spirit. કોઈ એવો પ્રસાર This teaching, જે પરમેશ્વરનું વચન દ્વારા through the Word of God, કોઈ પ્રસાર કરે, if someone preaches, આડીઅવળી વાતો કરે, if they talk wrong, પોલિટિક્સ વાતો કરે, going through politician, તો એવા સભામાં in that, શું થાય છે? what happens? નિરાશા પ્રાપ્ત થઈ જાય છે. There is, પવિત્ર આત્માના આનંદના ભરવાના કારણે instead of filling with the Holy Spirit, શું થાય છે? નિરાશા થઈ જાય છે. the Spirit even goes આજે against. આપણે આત્મિક જીવન જોઈએ, If we look today, આનો મતલબ શું થાય છે? what does it mean?
કે તમે પવિત્ર આત્માને ઓલવી નાખો છો. that you are quenching the Spirit. પણ ફર્સ્ટ થેસલોનિયા 5:19 માં કીધું, But if you read from verse 13, પૌલુસને સાફ કહી દીધું, Paul says it clearly. વિશ્વાસીઓને કહે છે He says to the કે believers, સંગતિ એવા લોકો સાથે કરો have fellowship with people. કે જે સંગતિ દ્વારા Through that fellowship, તમારું આત્મિક લેવલ your spirit, ઉદાસ ન થાય. it does not go sad. એવા લોકો સાથે સંગતિ કરવી નહીં. Don't have fellowship with people like that. પણ વિશ્વાસી But believers, એવી સંગતિ કરવી have that type of કે fellowship આત્મિક સંગતિમાં where spiritually તમારે આનંદથી ભરાઈ જાવ, you're filled with the joyfulness. આત્મિક શાંતિ આવી જાય. There is peace within your spirit. આવા લોકો સાથે Those type of people, અહીંયા પૌલુસ કહે છે Paul says કે તમે સંગતિ કરો. that you should have fellowship with. કેમ કે Because આજે today, ઘણા લોકો એવા છે there are many people કે પોતાની મુલાકાત, who, for their own calling, પોતાનું દર્શન their own blessings, તેમાં ભટકી જાય છે. they go against કારણ because કે એ લોકોનો પવિત્ર આત્માને આજે ભૂલવી નાખે છે. they quench the spirit. પણ અહીંયા સમય આવી ગયો છે But the time has come કે પોતાનું આત્મિક જીવન that our own spiritual life, બદલાવી શકે છે. we need to change it. હજી સમય એવું નથી કે સમય ચાલ્યો ગયો છે. It's not like the time is gone yet, તો તમે એમ કહી છે કે વાર ન કરો. so don't take too long. પૌલુસ કહે છે Paul says here, 5:19 માં 5 and 19, કે તમે આત્માને ની ભૂલાવો. that do not quench the spirit. હાલેલુયા. આપણે પહેલું વચન જાણી લીધું. We read the first verse. આત્માની ભૂલાવવાનું નથી We do not need to quench the spirit. કે આપણે કેના સાથે સંગતિ કરવી જોઈએ, We need to have fellowship with. કેવા ચર્ચમાં જવું જોઈએ. Which church you need to go to. આત્મિક લેવલે Spiritually, ખુશી અને આનંદથી ભરાવવું you જોઈએ. need to be filled with joy and તો happiness. એવી રીતના આ પહેલો પોઈન્ટ કે પૌલુસ કે તમે આત્માની ભૂલાવો. This is the first point. To આજે not ઘણી કલીસિયામાં આત્મા ભૂલાઈ ગયા છે. In many churches, the spirit is quenched. પણ આ પૌલુસ કહે છે કે તમે આત્માની ની ભૂલાવો. Here, Paul says not to quench. અને સેકન્ડ પોઈન્ટ છે And the second point is પવિત્ર આત્માનો આનંદ. the joyfulness of the Holy Spirit. નવા નિયમમાં In the New Testament, પવિત્ર આત્મા the Holy Spirit, ના સંબંધ વિશે એક વાત કરે છે. we talk about here, જ્યારે આપણે વાંચીએ છીએ we read, પણ તેનો અર્થ સમજતા નથી, but we don't understand it. આપણે સમજી શકતા નથી. We don't understand it. પણ લુક 10:21 માં વચન કહે છે, If you read from Luke વાંચીએ આપણે chapter 10, લુકા 10:21 શું કહે છે? Luke chapter 10, verse 21. At that time, Jesus, full of joy through the Holy Spirit, said, I praise you, Father, Lord of the heavens and the earth, because you have hidden these things from the wise and fair, and revealed them to the little children. Yes, Father, for this is what you were pleased to do. Amen. આપણે લૂક 10 આપણે 21 वाइसिए. उसी घड़ी वह पवित्र आत्मा में होकर आनंद से भर गया और कहा, हे पिता, स्वर्ग और पृथ्वी के प्रभु, मैं तेरा धन्यवाद करता हूँ कि तूने इन बातों को ज्ञानी और समझदारों से छिपा रखा और बालकों पर प्रकट किया. हाँ, हे पिता, क्योंकि तुझे यही अच्छा लगा. आमीन. આમીન. હવે લુક 10:21 વાંચું ગુજરાતીમાં. તે સમયે તે પવિત્ર આત્માથી હરખાયા અને બોલ્યા કે ઓ ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું કે જ્ઞાનીઓથી તથા બુદ્ધિમંતોથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોને પ્રગટ કરી છે. હા, ઈશ્વર પિતા, કેમ કે તમને તે સારું લાગ્યું. હાલેલુયા. અહીંયા ઈસુ મસીહ here Jesus Christ, સુસમાચારમાં બતાવે છે what he teaches here, કે જ્યારે ઈસુ મસીહ when Jesus, સુવાર્તા કહે છે when he preaches, તે જ ઘડીએ at that time, પવિત્ર આત્માથી and with the Holy Spirit, આનંદથી ભરાઈ જાય. he is rejoiced. જ્યારે પ્રભુ ઈસુ મસીહ When Jesus Christ, કોઈ પણ સભામાં in any place he goes, કોઈ પણ જગ્યાએ સુવાર્તા પ્રગટ કરતા હતા any place he goes to preach, તો પવિત્ર આત્માના આનંદથી ભરાઈ જતા he is હતા. filled with the Holy Spirit. તો આજે પણ આપણે કોઈ પણ સભામાં જઈએ So any place that અને પરમેશ્વરના વચનો દ્વારા વાત થતી હોય we speak about the word of તો God, વિશ્વાસી લોકો આનંદમાં ભરાઈ જવા જોઈએ. then the believers should be filled with હાલેલુયા. તો અહીંયા બીજું કે પ્રેરિતોનો કૃત્ય 13 અને 52 માં શું કહે છે? Acts chapter 13, verse 52. The believers in Antioch were full of joy at the Holy Spirit. Amen. આમેન. અને ફર્સ્ટ થેસલોનિયન 1:6 પણ વાંચી લેશું આપણે.
1 Thessalonians 1:6. First Thessalonians chapter 1 verse 6. You became imitators of us and of the Lord. In spite of severe suffering, you welcomed the message with the joy given by the Holy Spirit. Amen. આમીન. 1 Thessalonians 1:6 વાંચીએ આપણે. કેમ કે પેરિતોનો કૃત્ય 13:52 માં કે શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયા. હાલેલુયા. આપણે ફર્સ્ટ થેસલોનિયન 1:6 વાંચીએ. યસ. तुम बड़े कलेश में पवित्र आत्मा के आनंद के साथ वचन को मानकर हमारी ओर प्रभु के साथ चलने लगे. आमीन. આમીન. 1 Thessalonians 1:6 માં કહે છે, તમે અમને તથા પ્રભુને અનુસરનારા થયા કેમ કે ઘણી વિપત્તિઓને વેઠીને પવિત્ર આત્માના આનંદ સહિત તમે પ્રભુની વાત સ્વીકારી. હાલેલુયા. અહીંયા પ્રભુ ઈસુ મસીહની વાત કરે છે. Here they talk about Jesus. કેમ કે આ કલમો વાંચીએ છે When we read these, ઘણી વખત પ્રશ્ન ઊભો થાય છે. there is a question that નવા કરારમાં in the New Testament, વારંવાર a lot of time, પવિત્ર આત્મા વિશે ઉલ્લેખમાં બતાવે છે there's a lot of the કે teachings by the Holy Spirit. આનંદ ખરેખર શું છે. That what is joy? પવિત્ર આત્માનો આનંદ Holy Spirit with નો joy. અર્થ એ છે It means કે તમારું આંતરિક that from inside you, પરિસ્થિતિ હોવા છતાં even when the struggles then, જે આપણી અંદર રહે છે, what lives inside us, ગમે એવો સંજોગો હોય, no matter what the circumstances, ગમે એવી પરિસ્થિતિ હોય, no matter what the struggle is, ગમે એવી તમારી વિરુદ્ધ પરિસ્થિતિ ઊભી થઈ હોય, even when there's persecution, નાણાકીય કટોકટી એટલે કે પૈસાનો પ્રોબ્લેમ, even if there's financial કોઈ problems, દુઃખ, any kind of illness, કોઈ પણ સતાવણી, any kind of persecution, આ પ્રકારની જે મનમાં with this, એક શાંતિ ઉત્પન્ન થઈ છે. there should be peace within you. તો ત્યારે તે શું કહેવામાં આવે છે? What is it then called? પવિત્ર આત્માનો આનંદ અનુભવ્યો. There is a joyfulness of the Holy Spirit. આનું ઉદાહરણ આપણે જાણીએ If you look at an example, તો પાઉલનું જીવન જોઈએ. if you look at the life of Paul, પેરિતોનો કૃત્યમાં in the book of Acts, પાઉલ અને સિલાસ વિશે about Paul and Silas, વાત કરે છે. if we talk about it, એ લોકોની જેલમાં in jail, હોવાનું જણાવે છે. they had to be there. એના પાઉલ અને સિલાસ બંનેને Paul and Silas both, એને પગું બાંધી દે છે they've tied him up, અને એને મુશ્કેલમાં હોય છે they're in so much trouble, અને એને જેલમાં નાખી દે છે. they're in jail, ઘણા એને પણ માર પણ મારે છે. some even hit. આપણે વચન વાંચી લઈએ તો આપણને ખબર પડી જાય. પેરિતોનો કૃત્ય 16:23-25. If we read, we'll know from the book of Acts, chapter 16. પેરિતોનો કૃત્ય 16:23-25, 23-25. Acts chapter 16, verse 23 to 25. And when they had inflicted many blows upon them, and they threw them into prison, ordering the jailer to keep them safely, having received this order, he put them into the inner prison and fastened their feet in the stocks. About midnight, Paul and Silas were praying and singing hymns to God, and the prisoners were listening to them. Amen. આમેન. આપણે પેરિતોનો કૃત્ય 16:23-25 वाइसिए. बहुत बेत लगाकर उन्हें बंदी गृह में डाल दिया और दारोगा को आज्ञा दी कि उन्हें चौकसी से रखे. उसने ऐसी आज्ञा पाकर उन्हें भीतर की कोठरी में रखा और उनके पांव काट से ठोक दिए. आधी रात के लगभग पौलुस और सिलास प्रार्थना करते हुए परमेश्वर के भजन गा रहे थे और कैदी उनकी सुन रहे थे. आमीन. કહે છે 23-25 16 અને અધિકારીઓએ ઘણા ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરના જેલખાનામાં પૂરવામાં આવ્યા અને તેઓના પગે હેડમાં બાંધી દીધા. ત્યાં મધરાતે સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા અને તથા ઈશ્વરના સ્ત્રોતો ગાતા હતા અને બીજા કેદીઓ તે સાંભળતા હતા. હાલેલુયા. અહીંયા જે પૌલુસ અને સિલાસની વાતો છે We talk about here Paul and Silas. કે ખાટ એટલે કે એને લાકડા ઉપર એના પગને હાથ બાંધી દીધા They હતા had fastened their feet in the stocks. અને એની કોઠડી અંધારી કોઠડીમાં નાખી દીધા They હતા were in like a dark inner ને prison. એને મારવામાં પણ આવ્યા હતા. They were even beaten up. આવા પ્રોબ્લેમમાં પણ Even in these problems, એ લોકો આનંદથી ભરાયેલા હતા they were still filled with joy. અને પ્રભુના ગીતો ગાતા હતા. They were singing hymns to the Lord. અને બીજા કેદીઓ જ્યારે ગીતો સાંભળતા હતા ને બીજા કેદીઓ તે સાંભળતા હતા. And the prisoners in there were listening as well. તો આજે કહેવા માંગે છે પૌલુસ અને સિલાસનું ઉદાહરણ છે So from this example we learn
કે ગમે એટલા મુશ્કેલ સંજોગોમાં છે no matter what trouble you're તો in, જ્યારે વિશ્વાસી હૃદય as a believer's heart, આવા પ્રકારની શાંતિ પ્રાપ્ત કરે we છે. should have this peace within us. જ્યારે પવિત્ર આત્મા When the Holy Spirit, ને આનંદ કહેવામાં આવે છે. we are joyful. આનંદનો ઉલ્લેખ A joyfulness, પવિત્ર આત્મા the Holy Spirit, અને જ્યારે ગલાતીયાનો 5:22 માં આપણે વાંચીએ છીએ એના if we read from Galatians, તો બીજા નંબરે then we learn આ આનંદનું ફળ કહે છે that one of the fruits of the Spirit કે is એને કહેવાય આનંદનું ફળ. the fruit of joy. તો પાઉલે કહે છે So Paul here says જો કોઈ that anyone વિશ્વાસ whoever believes પવિત્ર આત્માનો અભિષેક મળ્યો હોય is filled with the Holy Spirit, તો તે પવિત્ર આત્મા then the Holy Spirit, ના ફળ તરીકે by the Holy Spirit, ચોક્કસપણે પવિત્ર આત્મા મેળવે છે. then they will receive the Holy Spirit within them. હાલેલુયા. તો વિચાર કરો કે અહીંયા આપણે ઉદાહરણ કીધું પૌલુસ અને સિલાસ આવા મુશ્કેલમાં હતા તો પણ એના આંતરિક છે શરીરમાં એ લોકો આનંદથી ભરાયેલા હતા. So we learn from this example of Paul and Silas, they were even in trouble, they were filled with this joy within them. આપણે પણ આવી જ રીતના In the same way we should, કોઈ પણ મુસીબત સંકટમાં હોય no matter what પણ આપણે circumstances, આનંદમાં રહેવાનું we છે. should be filled with joy. તો એનો આનંદમાં રહેવાનો મતલબ When we're in this joy, કે તમને it means પવિત્ર આત્માનો સામર્થ મળેલો છે. we're filled with the Holy Spirit. પવિત્ર આત્મા તમારા અંદર છે. We have Holy Spirit within us. તો પવિત્ર આત્માના તમને શું ફળ દેખાશે? So then we'll see the fruit of the તો Holy એ જ Spirit. કીધું સેકન્ડ છે પવિત્ર આત્માનું ફળ આનંદ. So that's the second fruit of the તો Holy આપણે Spirit. જોયું સેકન્ડ પોઈન્ટ પવિત્ર આત્મામાં આનંદમાં આપણે રહેવાનું છે. So to be in joy within the Holy Spirit. હવે આપણે જે ત્રીજું છે The third point, પવિત્ર આત્મા રેડવું, we to pour out the Holy Spirit. એટલે કે હિન્દીમાં છે પવિત્ર આત્મા કા ઉડેલ જાના. To be filled and be poured out with the Holy Spirit. આપણે વાંચીએ છે પરમેશ્વર જ્યારે કહે છે ઓએલ પ્રબોધક દ્વારા છેલ્લા દિવસોમાં In the last days, એ વાત કરવામાં આવ્યું છે it comes to say, ત્યારે ઓએલે કહ્યું પ્રેરિતોનો કૃત્ય 2:17-18 માં વચન વાંચીએ. we read from Acts chapter 2, verse 17 and 18. And in the last days it shall be, God declares, that I will pour out my spirit on all flesh, and your sons and your daughters shall prophesy, and your young men shall see visions, and your old men shall see dreams. Even on the male servants and female servants, in those days I will pour out my spirit, and they shall prophesy. Amen. આમીન. હિન્દી વાંચીએ આપણે. प्रेरितों को तो 2:17-18 में से परमेश्वर कहता है कि अंत के दिनों में ऐसा होगा कि मैं अपना आत्मा सब मनुष्य पर उड़ेलूंगा और तुम्हारे बेटे और तुम्हारी बेटियां भविष्यवाणी करेगी और तुम्हारे जवान दर्शन देखेंगे और तुम्हारे पूर्ण सपने देखेंगे। वरन मैं अपने दास और दासियों पर भी उन दिनों में अपना आत्मा में से उड़ेलूंगा और वे भविष्यवाणी करेंगे। आमीन આમીન. જ્યારે આ પ્રેરિતોનો કૃત્ય 2:17-18 છે ઈશ્વર કહે છે કે છેલ્લા દિવસોમાં એમ થશે કે હું મારો પવિત્ર આત્મા સર્વ માણસો પર રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનો સદર્શન થશે અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. વળી તે સમયોમાં હું મારા સેવકો પર તથા મારી સેવિકાઓ પર મારો આત્મા રેડી દઈશ અને તેઓ પ્રબોધ કરશે. હાલેલુયા. અહીંયા કીધું આ છેલ્લા દિવસો અત્યારે ચાલી રહ્યા છે. Here the last days are these days. તો અહીંયા કહે છે He says, જે 120 જે લોકો છે એક રૂમમાં બેઠા હતા people that are in that room, ત્યાં પવિત્ર આત્મા ઉતર્યો હતો. that's when the Holy Spirit એ came down. દિવસે પેન્ટેકોસ્ટનો દિવસ હતો On that day we call it the day અને of તે આત્મા ઉતર્યો હતો when the Holy Spirit came down. અને પત્રસ દ્વારા And through Peter, પવિત્ર આત્મા રેડવામાં આવ્યો the Holy Spirit was poured ના out. વર્ણન કરવામાં આવ્યું છે. And it says, પણ આપણે વાંચીએ પ્રેરિતોનો કૃત્ય 2:33 માં શું કહે છે? if we read from Acts chapter 2, 33 સેમ ચેપ્ટર 33 વાંચીએ તો શું કહે છે? Acts chapter 2, verse 33. Exalted to the right hand of God, he has received from the Father the promised Holy Spirit, and has poured out what you now see and hear. Amen. આપણે પ્રેરિતોના કૃત્ય 2:33 वाइसे इस प्रकार परमेश्वर ने दाहिने हाथ से सर्वोच्च पद पाकर और पिता से यह पवित्र आत्मा प्राप्त करके जिसकी प्रतिज्ञा की गई थी उसने यह उड़ेल दिया है जो तुम देखते और सुनते हो। आमीन. આમીન.
આયા પેરિતોનો મુદ્દો 2:33 માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા અને આશા વચન અનુસાર ઈશ્વર પિતા પાસેથી પવિત્ર આત્મા પામીને આ જે તમે જુઓ છો તથા સાંભળો છો તેમજ તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યા છે. હાલેલુયા. અહીંયા કહે છે It says કે પેરિતો અને અન્ય લોકો that the people over there, પર પવિત્ર આત્મા ઉતરીને the Holy Spirit was પત્રસ દ્વારા and through પવિત્ર આત્મા દ્વારા the Holy Spirit, એ જ્યારે પ્રસાર કરે છે when he was speaking, ત્યારે કેટલા 3 થી 4,000 લોકો પસ્તાવો કરે છે. there were about 3,000 to 4,000 ને ઓએલ નબીએ જે ઓએલ ભવિષ્ય કરતા people who prophesied. એવી પણ ભવિષ્યવાણી કરી હતી There was also prophecy કે પરમેશ્વર that the Lord છેલ્લા દિવસો in પર the last days, લોકો પર જે ઉતરશે નહીં it won't come down, પણ એને રેડવામાં but આવશે. it will pour out. અહીંયા ઓએલ નબી ભવિષ્યવાણી કરી કે પવિત્ર આત્મા ઉતરશે નહીં હવે. It says that the Holy Spirit પરિણામમાં શું કરવામાં આવશે? રેડી દેવામાં આવશે. will be poured out. હવે પ્રશ્ન એ ઊભો થાય છે And here a question comes કે પવિત્ર આત્મા ઉતરવું that the Holy Spirit coming down અને શાસ્ત્રમાં રેડવું કહેવામાં આવ્યું છે. and to be poured out. તો હકીકતમાં So in reality, બાઇબલમાં in the Bible, પવિત્ર આત્મા the Holy Spirit, નો અભિષેક the એક શેપી તરીકે કહેવામાં આવે છે. it's like શેપી એટલે તમને ખબર છે એક બીમારી તાવ આવ્યો ખાંસી આવી તો બીજાની ખાંસી આવી છે. it basically passes on. હા તો એને આપણે ચોક સમજશું કે ભાઈ કઈ રીતના શેપી છે. So how is it like that? એની એક વ્યક્તિને By a person, શેપ લાગે છે when someone gets, for અને example, પવિત્ર આત્માનો અભિષેક જ્યારે રેડે છે when the Holy Spirit is poured out, કારણ કે જેમ just like that, પાણી રેડવામાં આવે just like you pour water, તો એ પાણી રેડે પછી એક જગ્યા ઉપર રહેતું નહીં and પાણી. that water doesn't stay. એ પાણી શું કરે છે? What does the water do? વહે છે એટલે કે જાય છે It spreads out. અને પછી પાણી શું થાય છે? And then what happens? ફેલાઈ જાય છે. It spread out to everywhere. એવી જ રીતના In the same way, ઈ પાણી રસ્તો બનાવી લે છે. the water makes a way. એવી જ રીતના In the same way, પવિત્ર આત્મા the Holy Spirit, ની રેડવામાં આવે છે when it's been poured out, જેથી તે એક વ્યક્તિ ઉપરથી when it falls on one person, બીજા વ્યક્તિ ઉપર પણ જાય છે. it even goes to other people. હાલેલુયા. અહીંયા પ્રભુ ઈસુ મસીહ કહે છે So Jesus says કે here પવિત્ર આત્માનો અભિષેક વિશે that the anointing of the Holy Spirit, આ વાત કહી હતી. he says this. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું. The Lord said to his disciples, શું કહ્યું હતું? what did he say? વચન વાંચીએ છે યોહાન 7:38-39. Let's read John chapter John 7:38-39. John chapter 7, verse 38, 39. Whoever believes in me, as the scripture has said, rivers of living water will flow from within them. By this he meant the Spirit whom those who believed in him were later to receive. Up to that time, the Spirit had not been given, since Jesus had not been glorified. Amen. આપણે યહોના 7 verse 37-38 વાંચીએ. जो मुझ पर विश्वास करेगा, जैसे पवित्र शास्त्र में आया है, उनके हृदय में से जीवन के जल की नदियां बह निकलेगी. उसने यह वचन पवित्र आत्मा के विषय में कहा, जिसे उस पर विश्वास करने वाले पाने पर थे, क्योंकि आत्मा अब तक न उतरा था, क्योंकि यीशु अब तक अपनी महिमा को न पहुंचा था. आमीन. હાલેલુયા. અહીંયા પ્રભુ ઈસુ મસીહ Here, Jesus Christ, એના શિષ્યોને કહે છે he tells his believers and કે disciples, યોહાન 7:38-39 વાંચું છું કે શાસ્ત્ર વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પણ તેમના પર વિશ્વાસ કરનારાઓ ને જે આત્મા મળવાનો હતો તે વિશે તેમણે એ કહ્યું કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. હાલેલુયા. અહીંયા પ્રભુ ઈસુ મસીહના શિષ્યની પહેલા કહે છે બધા પવિત્ર આત્મા વિશે. he says to his disciples about the Holy પણ Spirit. પ્રભુ ઈસુ જે કલવરી ક્રૂસ ઉપર ચડ્યા નતા, Jesus was not yet on the cross. પ્રભુજી સ્વર્ગમાં ગયા નતા, He hasn't gone into heaven. એટલે પરમેશ્વર એની પવિત્ર આત્મા વિશે પહેલેથી જ શિષ્યોની વાતો કરતા He હતા tells about the Spirit કે before. જો તમને પવિત્ર આત્મા મળશે That when you receive the તો Holy Spirit, તમારા જીવનની નદીઓ વહેશે. that there will be flows of rivers of living water. એટલે એવી જ રીતના ઈસુ પણ એમ કહે છે. Just that Jesus. અને જે જૂના કરારમાં ઓએલ નબીએ પત્રસ વિશે કહ્યું હતું In the Old Testament there was એવી રીતના ઈસુ પણ એમ કહે છે the same way Jesus કે જ્યારે પવિત્ર આત્મા when you કોઈના જીવનમાં
ઉપર આવે છે when the Holy Spirit is ત્યારે received, તેમની અંદરથી then from within them, જીવનનું એટલે કે જીવનની પાણીની નદી વહે છે. so rivers of living water will flow. જ્યારે એ નદી વહે છે When we go to ત્યારે તેનું પાણી એક જગ્યાએ રહેતું નથી. the river, water doesn't stay. એ દૂર દૂર સુધી જાય છે It goes to distance. અને ઘણા લોકોને સ્પર્શ કરે છે. And it basically gives water to all. એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં થાય છે. It goes to one person, then the other આ જ person. કારણ છે In the same way, કે પવિત્ર આત્મા ઉતરવું. the Holy Spirit poured અને પવિત્ર આત્માના શાસ્ત્ર એટલે કે બાઇબલમાં લખેલું છે in the Bible. કે પવિત્ર આત્માની રેડવું કહેવામાં આવે છે. So then it's called to be Holy Spirit pouring out. આજે આપણે જોઈએ છે કે આ દુનિયામાં હર જગ્યાએ પવિત્ર આત્માથી ભરાઈ ગયા. They were all filled with the Holy Spirit. એટલે પ્રભુ યીશુ મસીહે પવિત્ર આત્મા વિશે પહેલેથી જ કહી દીધું. That's why Jesus talks about the Holy Spirit before. આજે બધા દુનિયામાં પવિત્ર આત્મા પૃથ્વી ઉપર મંડળાઈ રહ્યા છે. The Holy Spirit is એટલે dwelling એ in us. જીવનની નદીઓ વહે છે એનામાંથી. So the rivers of અને waters, એનાનું હું મન બદલાય જીવન બદલાઈ જાય. જીવન પરિવર્તન થઈ જાય છે. their lives changes. આજે ઘણા લોકો શું કહે છે But many people કે they ધર્મ say, બદલાઈ ગયો. આમાં કોઈ ધર્મ બદલાયો નથી, એનાનું પોતાનું જીવન બદલાઈ જાય છે. many people say that you કે change જે religions, પવિત્ર આત્મા એના ઉપર આવે છે but we change in એની life. ચાલચલન બદલાઈ જાય છે. When the Holy Spirit comes, જે પહેલા એ ખરાબ કામ કરતો હતો the bad things are હવે એ પવિત્ર આત્મા એના ઉપર આવી ગયો now the Holy Spirit તો એ કોઈ ખરાબ કામ કરતો નથી. doesn't do bad things. તો એમાં શું બદલાણું એનું So what એનું changed? જીવન પરિવર્તન His થયું. life changed. આજે ઘણા લોકોને સમજ નથી પડતી. Many people want to પાયા understand. કીધું કે પવિત્ર આત્મા This is the Holy Spirit એના ઉપર રેડવામાં આવશે is to be poured out on તો them. એનું જીવન પરિવર્તન થઈ Then જશે. their life will જે change. રીતના આપણું જીવન બદલાઈ ગયું. Just like આજે આ દુનિયામાં જેટલા યીશુ મસીહનો વિશ્વાસ કરે છે those who believe in Christ, એના ઉપર પવિત્ર આત્મા આવેલો છે the Holy Spirit will અને જે પહેલા ગુંડા કામ કરતા હતા and the bad things they હવે do બધા પ્રભુને પવિત્ર આત્મા દ્વારા through the Holy Spirit, સારા કામ કરે છે. they are now doing good તો એનો works. મતલબ શું છે અહીંયા So what is કે that? એના ઉપર પવિત્ર આત્મા રેડવામાં આવ્યો છે. They have been poured with the Holy હાલેલુયા. તો આપણે આ જાણ્યા કે પવિત્ર આત્માની રેડવા આવે. ચોથો પોઈન્ટ છે Spirit. So that's the point we learned about pouring out the Holy Spirit. પવિત્ર આત્માનો વિરોધ કરવો એટલે શું? Fourth point is to what does it mean to go against the Holy Spirit? પેરિતોનું કૃત્ય પુસ્તકમાં લખેલું છે We read from Acts. સ્ટેફન વિશે આપણે સ્ટેફનની યહૂદી વિશે જે ઉપદેશ આપી રહ્યા છે એમાં લખેલું છે. We learn about આપણે વચન વાંચશું પેરિતોનું કૃત્ય 7 51 to 52. Acts chapter 7 verse 51. છેલ્લો પોઈન્ટ છે અમારો કે પવિત્ર આત્માને વિરોધ કરવો એટલે શું? Acts chapter 7, verse 51 and 52. You stiff-necked people, your hearts and their ears are still uncircumcised. You are just like your ancestors. You always resist the Holy Spirit. Was there ever a prophet your ancestors did not persecute? They even killed those who predicted the coming of the righteous one, and now you have betrayed and murdered him. હિન્દી વાંચશું આપણે. આપણે પેરિતોનું કૃત્ય 7 verse 51 52 वाचिए। ये हठीलो और मन के कान के खतनारहित लोगों, तुम सदा पवित्र आत्मा का विरोध करते हो। जैसा तुम्हारे बाप दादे करते थे वैसे तुम भी करते हो। भविष्यद्वक्ताओं में से किसको तुम्हारे बाप दादों ने नहीं सताया? उन्होंने उस धर्मी के आगमन का पूर्व काल से संदेश देने वालों को मार डाला और अब तुम भी उसके पकड़ने वाले और मार डालने वाले हुए। आमीन। આમીન. અહીંયા પેરિતોનું કૃત્ય 7 અને 51 52 વેશ. ઓ સખત હઠીલાઓ અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ તમે પણ કરો છો. પ્રબોધકમાંના કોને તમારા પૂર્વજોને સતાવ્યા નહોતા, જેઓએ તે ન્યાયી આવ્યા વિશે અગાઉથી ખબર આપી હતી કે તેઓને મારી નાખ્યા ને હવે તમે તે જેઓને સ્વર્ગદૂતો દ્વારા નિયમ મળ્યો પણ તે તમે તેને પામ્યો નહીં. અહીંયા કોણ કે છે? સ્ટેફન. Here Stephen says, એની થપ્પો આપે છે બધાને. he tells the people here, અને સ્ટેફન યહૂદી વિશે આવું કેમ કહ્યું? he talks about these in the સ્ટેફને Pharisees. કહ્યું He said, ત્યારે તેનો શું અર્થ હતો what does it mean? કે વાસ્તવમાં At the time, પવિત્ર આત્માનો વિરોધ કરવો to go against the Holy એ Spirit, અર્થ વિશે સમજાવે છે. he teaches them here. આપણે સ્ટીફનના શબ્દો The Stephen's word, પરથી સમજી શકીએ છીએ we learn from him કે પોતે that ourselves, પ્રભુ દ્વારા through the Lord, મોકલાવવામાં આવેલા સેવકો
those prophets that were શબ્દો સાંભળવા માંગતા નથી. they didn't want to listen to the words. એ શું કરે છે? What did they do? એને સતાવે છે. They troubled them. આજે દુનિયામાં In the world, હરેક પરમેશ્વરના સેવકો છે. all the prophets and એ leaders એ લોકો શું કહે છે? what do they say? જે વચન શું કીધું? What does the word say? કે તમને સ્વર્ગદૂતો દ્વારા By the angels, તમને એક નિયમ મળવામાં આવ્યો છે. they come એ નિયમને પણ તમે માન્યા નહીં. to આજે ઘણા પરમેશ્વરના સેવકો many leaders સભાસ્થાનમાં in the ઘરે ઘરે even when they go પરમેશ્વરની સુવાર્તા પ્રગટ કરે છે. they spread the word of God. પણ એ લોકો શું કહે છે? But what do people say? કે પરમેશ્વરના સેવકોને જે મોકલાવવામાં આવ્યા છે Those servants that come, એના શબ્દ સાંભળતા નથી. they don't listen to their words. અને એવું કંઈક સતાવે, એની પાછળ ખરાબ બોલે. They trouble and speak bad about them. પછી પ્રભુ દ્વારા And by the way, મોકલાવેલા આવેલા સેવકોની the servants are sent by God. નિંદા કરે They persecute અને them. તેમના વિશે કહે છે And they say about them તે સેવકનો પ્રભુ that those servants દ્વારા મોકલાવવામાં આવ્યો નથી. that they're not sent by God. એ તો સ્ટેફનના પવિત્ર આત્માની વિરુદ્ધ કહે છે. આ That they're speaking against the Holy Spirit. એટલે એ શું કહે છે કે પવિત્ર આત્માનો વિરોધ એ છે So what does it mean to be against? કે જે પરમેશ્વર દ્વારા By એને જે સેવકની મોકલાવવામાં આવ્યો હોય the servant that's been એની નિંદા કરે those who અને persecute, પછીના વિશે ખરાબ બોલે those who speak તો આ about સ્ટેફન God. કહે છે And Stephen કે says આનો અર્થ એ છે that it means કે તમે પવિત્ર આત્માને વિરોધ કરો છો. that it means that you're going against the Holy Spirit. અહીંયા પવિત્ર આત્મા વિશે Here the Holy Spirit, સ્ટેફન આપણીને Stephen says here, સકારાત્મક આપ્યો છે it tells us, અને આપણા સમયમાં and in these times, લોકોને સમજવાની મદદ કરે છે. help us understand ઘણીવાર એવું બને છે that many times કે વિશ્વાસીઓ the believers, પ્રભુના સેવકોના the servant of the Lord, સંદેશા their teachers, અને સેવાનો વિરોધ કરે છે they go against them. અને સાબિત કરવાનો પ્રયાસ કરે છે. They try to prove અને તેઓ સેવા કરે છે and the એટલે way કે જે સેવા કરે છે એ આ પ્રભુ તરફથી નથી. and this the teaching or the serving that they're doing is પણ not બાઇબલમાં but in the Bible. સ્ટીફન જે સ્ટેફન વિશે વાત કરે સ્ટેફન Stephen, આવા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. he watched all this. આ ક્રિયાને એટલે આવા ક્રિયાને શું કહેવાય પવિત્ર આત્માને વિરોધ કહેવામાં આવે છે. So that means it's going against the Holy Spirit. ક્યારેક પ્રભુના લોકો The તેમના આત્મિક જીવનમાં in their life, ગર્વમાં એટલા ડૂબેલા હોય છે they're so deep in their કે તેમને ખ્યાલ પણ રહેતો નથી that they don't even think about અને it. તેઓ ફક્ત And they કોઈ માનવીનો જ નહીં not people, પણ પવિત્ર આત્માનો સીધો વિરોધ કરે છે. but they're going against the Spirit. એટલે અહીંયા આપણે જે સ્ટેફનની જ્યારે ખબર છે તમે કઈ જોરથી બોલે છે So Stephen here says, અને વચનમાં અહીંયા કીધું કે ઓ મનના હઠીલાઓ બે કાનવાળા આવા જોરથી ધમકાવે ઠપકો આપે છે. he basically tells them strictly that you stiff-necked people, તો આજે ઘણા લોકો પણ પરમેશ્વરના સેવકો આજે જે પ્રભુના વચન આપે છે તો એ લોકોને બેઇજ્જતી કરે ને વાત સાંભળતા નથી ને આ રીતના બધું ઘણું બોલે છે. આપણે નહીં બોલે છે. so even nowadays, people who serve the Lord when they're teaching, people go against it or persecute તો it. જે હોલી સ્પિરિટની જે વિરુદ્ધ બોલે છે So those who speak against the Holy Spirit, હોલી સ્પિરિટ દ્વારા બોલે છે they're speaking about the Holy Spirit. ત્યારે આપણે એને કહ્યું ભાઈ તું પવિત્ર આત્મા વિશે બોલ Then that means don't કારણ કે speak પવિત્ર આત્મા પૃથ્વી પર મોજૂદ છે. because the Holy Spirit is dwelling in us. કારણ કે જ્યારે પવિત્ર આત્મા તમારી અંદર છે Because when the Holy Spirit is તો with you, પવિત્ર આત્મા સહન કરતું નથી. the Holy Spirit cannot stand. એ બોલે છે He speaks. તો જ્યારે પવિત્ર આત્માની વિરોધ તમે બોલશો So when we go against the Spirit, તો પછી પવિત્ર આત્મા છે કે પવિત્ર આત્મા એ ચેક કરી લેશે. then the Holy Spirit. પણ ઘણા સેવકો એવા હોય છે There are many કે servants who પવિત્ર આત્માની વિરુદ્ધ બોલે ત્યારે ના પાડે છે કે ભાઈ તું મારા વિશે બોલીને ખરો, they say that you can speak bad about me, યેસુ મસીહ વિશે બોલીને ખરો, even Jesus, પણ હોલી સ્પિરિટ વિશે બોલતો નહીં. but don't speak against કારણ કે the હોલી Holy Spirit. સ્પિરિટ આ પૃથ્વી પર અહીં મોજૂદ છે. Because the Holy Spirit dwells on us. આજે આ હોલી સ્પિરિટ The Holy Spirit એ પરમેશ્વરનો આત્મા છે. is the Spirit of God. કેમ કે પ્રભુ યેસુ મસીહ ગયા Because when Jesus અને બાપને દાહિને હાથ બેઠી ગયા sat on the right અને hand બાપને વિનંતી કરી and told God, કે હે બાપ the Heavenly Father, મારા દીકરા અને દીકરીને માટે એક હોલી સ્પિરિટ એક મદદગાર મોકલ. that my sons and daughter needs a helper. આજે એ મદદગાર આપણે બીચમાં છે. That helper is within અને us. કીધું આજે વચન આપણે શીખીએ સહેલા આ અંત ચાલી રહ્યો છે. And we learn in the last days. એટલે પરમેશ્વર કહે છે કે હવે આ પવિત્ર આત્મા ઉતરશે નહીં. So this time the Holy Spirit will come હરેક down, ઉપર હું મારો આત્મા રેડી દઈશ. હાલેલુયા. poured out upon
us. क्योंकि આ પરમેશ્વરનું કાર્ય છે. Because it's the works of the Lord. તો આપણે આ 3 પોઈન્ટ જાણ્યા So we learned these 3 points કે ભાઈ પવિત્ર આત્માની હોલવોમાં that don't stop the Holy Spirit. પવિત્ર આત્માથી આનંદથી ભરાઈ જાઓ To be filled with the Holy Spirit, અને પવિત્ર આત્માની રેડવું to be poured out with the અને Holy Spirit, પવિત્ર આત્માને વિરોધ કરવો નહીં. and don't resist the Holy Spirit. આપણે 4 પોઈન્ટ વિશે જાણ્યા. We learned about the 4 points. હાલેલુયા. તો પ્રભુનો ધન્યવાદ કરું છું. મારું વચન પૂરું છું. હું શેરી પ્રાર્થના કરું છું. હાલેલુયા. થેન્ક યુ જીસસ. થેન્ક યુ હોલી સ્પિરિટ. ધન્યવાદ પિતા પરમેશ્વર. અમે 4 પોઈન્ટ જાણ્યા પિતા પરમેશ્વર. આ તારા દીકરા દીકરીઓને પ્રભુ આ વચન દ્વારા પ્રભુ ભરી દે પિતા પરમેશ્વર. આજે ઘણા લોકો પ્રભુ આત્માની હુલવી નાખે છે પિતા પરમેશ્વર. પવિત્ર આત્મા દેવ પ્રભુ યેસુ મસીહ તારા દીકરા દીકરીઓને સહી સંગતિ આત્મિક ચર્ચમાં પ્રભુ તારા રસ્તા ખોલો પિતા પરમેશ્વર. જેથી આજે ઘણા લોકો વિશ્વમાં પિતા પરમેશ્વર આત્માને ઓલવીને બેઠી ગયા પિતા પરમેશ્વર. પણ પવિત્ર આત્મા આ વચન દ્વારા એક એકને આત્માને સ્પર્શ કર પિતા પરમેશ્વર. અને આત્મા પ્રભુ હોલવે છે પ્રભુ જાગતો થઈ જાય પિતા. એ આત્મા પ્રભુ સળગતો થઈ જાય ઈશ્વરના નામમાં પિતા પરમેશ્વર. પવિત્ર આત્મા દેવ પ્રભુ યેસુ મસીહ તમારો આત્મા પ્રભુ આનંદમાં બદલાય છે પ્રભુ. એક એક પ્રભુ દુઃખોમાં સંકટમાં જેતા પૌલુસ અને પિતા ઓ પ્રભુ સિલાસ પ્રભુ જેલમાં હતા તો પણ ઓ પ્રભુ એ લોકો આનંદમાં હતા પિતા. અને પ્રભુના ગીતો ગાતા હતા પ્રભુ. અને જે જેલોમાં પ્રભુ જે પ્રભુ હતા જેલરો એ સાંભળીને પણ લોકો આનંદમાં આવી જતા હતા પિતા. આજે પણ પ્રભુ યેસુ મસીહ આ વચન દ્વારા કોઈ મુસીબતો સંકટમાં હોય પ્રભુ તારો આત્મા એના પર રેડી દે પિતા પરમેશ્વર. અને પ્રભુ એ આનંદમાં ભરાઈ જાય પ્રભુ. જે રીતના પ્રભુ તમે કીધું કે હું હવે આત્મા ઉતરીશ નહીં, હું હરેક ઉપર આત્મા રેડી દઈશ. અને પ્રભુ યેસુ મસીહે કીધું કે જે મારા પર કોઈ વિશ્વાસ કરશે એના હૃદયમાંથી જીવનની નદીઓ વહેશે પિતા. હા પરમેશ્વર યેસુ મસીહ તારા દીકરા દીકરીઓ પર પ્રભુ આ પવિત્ર આત્માની નદીઓ વહે. જે અંધકારમાં છે, જે પ્રભુ બીમારીમાં છે, સંકટમાં છે, મુસીબતમાં છે, એનાની જિંદગી બદલાઈ જાય ઈસુના નામમાં પિતા પરમેશ્વર. અને પવિત્ર આત્મા દેવ પ્રભુ યેસુ તારું છેલ્લું વચન કીધું કે પવિત્ર આત્માનો વિરોધ ન કરો क्योंकि આ પૃથ્વી પર પવિત્ર આત્મા મौजूद છે પિતા પરમેશ્વર. હે મેરે પરમેશ્વર યહોવા બાપ પ્રભુ આ વચન દ્વારા એક એકની જિંદગી બદલાય છે પ્રભુ યેસુ મસીહ. મારી પ્રાર્થનાની વિનંતી છે યેસુના નામમાં માંગુ છું. આમીન. ગોડ બ્લેસ યુ.